મિત્રોને પણ જણાવો કે લક્ષણો જાણી લીધા કદાચ સહજ જ્ઞાનથી, તો પથરીનું નિદાન આપની પાસે આવ્યા પછી કઈ રીતે આપ કરો છો? સૌથી પહેલા અમારા એક્સપિરિયન્સથી, હિસ્ટ્રી ટેકિંગથી પેશન્ટના લક્ષણોથી અમને અંદાજો આવી જાય કે જનરલી આ પેશન્ટને સ્ટોન હોવાની શક્યતા વધારે છે. એના પછીથી એના સપોર્ટિવ એવિડન્સની અંદર અમે CBC, CRP, લીવર ફંક્શન ટેસ્ટ આ બધા બ્લડ ટેસ્ટ કરાવતા હોઈએ છીએ. લીવર ફંક્શન ટેસ્ટમાં SGPT, SGOT લેવલ, બિલિરુબિન લેવલ, બાકીના બધા ફંક્શન્સ, એન્ઝાઇમ્સ ફંક્શન એ બધું જોઈ અને એનો અંદાજો આવી શકે છે. પરંતુ ગોલબ્લેડર સ્ટોનના નિદાન માટે જો કોઈ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઇન્વેસ્ટિગેશન હોય તો એ અલ્ટ્રાસોનોગ્રાફી છે. જ્યારે પણ પેશન્ટને અમે સોનોગ્રાફી કરવા માટે મોકલીએ છીએ તો સોનોગ્રાફીની અંદર જો નાનામાં નાનો સ્ટોન હોય તો પણ તુરંત પકડાઈ જાય છે. આના માટે 2 to 3 અવર્સનું ફાસ્ટિંગ કરી અને પેશન્ટની સોનોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી હોય છે, જેથી ગેસ શેડો કે એવું કશું ના આવે. જો સ્ટોન નીચે ઉતરી ગયો હોય પિત્તની નળીમાં તો આગળ જતા MRCP કે CT સ્કેનની પણ જરૂર પડી શકે છે. સર, આ નિદાન થાય છે, ગોલબ્લેડરમાં પથરી છે સાબિત થાય છે, પછી સારવારના કયા તબક્કા શરૂ થાય છે? કોઈ સારવારના વિકલ્પો જેવું કંઈક? જનરલી સાયલન્ટ સ્ટોન માટે એવું કહેવામાં આવે છે કે સ્ટોન તો આવા બધા ઘણાને થતા હોય, તમારે સર્જરી કરવી નહીં. ઘણા બધા ભણેલા ગણેલા ડૉક્ટરો તરફથી પણ આવી એડવાઇસ આપવામાં આવે છે. પણ મારા એક્સપિરિયન્સમાં સારવાર જેટલી જલ્દી કરાઈ અને ગોલબ્લેડરને રિમૂવ કરવામાં આવે એ સાયલન્ટ ફેઝ જ એના માટે સારો ફેઝ હોય છે. કારણ કે જ્યારે પણ સાયલન્ટ ફેઝ હોય ત્યારે કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ પણ ઓછા હોય છે અને ઓપરેશન પણ એકદમ સ્મૂથ રહે છે. જ્યારે પણ આવી સારવાર લેવાની થાય ત્યારે એઝ અર્લી એઝ પોસિબલ સર્જરી કરાવી અને એને રિમૂવલ જ કરવું જોઈએ. પેશન્ટનું નિદાન થઈ ગયું છે, પથરી થઈ ગઈ છે અને આપના સમજાવટ પછી એ ઓપરેશન માટે, સારવાર માટે તૈયાર થાય છે, તો સારવારના કયા વિકલ્પો શરૂ થઈ જશે સર? પિત્તાશયની પથરીની સારવાર માટે ડાયટરી અમુક એડવાઇસ પેશન્ટને આપવાની હોય છે. આના સિવાય જો પેશન્ટને ઇન્ફેક્શન થયું હોય તો એન્ટીબાયોટિક્સ, તાવ આવતો હોય તો તાવની દવા અને પેઇન થતું હોય તો એનાલ્જેસિક્સ, એવી રીતે અલગ અલગ મેડિસિન સિમ્પ્ટોમેટિકલી આપવાની હોય છે. ઘણી બધી બાઇલસોલ્ટ પ્રિપેરેશન્સ માર્કેટમાં આવે છે કે જે પિત્તાશયની પથરીને નીકાળે અને એવા સપોર્ટિવ એવિડન્સ છે. એ પણ થોડાક સમય માટે ટેમ્પરરી બ્રિજિંગ પીરિયડ માટે આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. પરંતુ એનો પરમેનન્ટ સોલ્યુશન અને પરમેનન્ટ વિકલ્પ એક જ છે, એ છે સર્જરી. સર્જરી કરી અને એની અંદર પિત્તાશયની પથરીની સર્જરીમાં ખાલી પથરી નથી નીકાળવાની હોતી, પરંતુ એની અંદર પિત્તાશય આખું જ નીકાળવામાં આવે છે. અને એ સર્જરી 2 રીતે થઈ શકે છે: ઓપન સર્જરી અને લેપ્રોસ્કોપિક સર્જરી. ઓપન સર્જરીની અંદર પેટના ઉપરના ભાગે જમણી બાજુ એક ચીરો મૂકવામાં આવે છે અને ત્યાંથી ગોલબ્લેડર એસેસ કરી અને પિત્તાશયને રિમૂવ કરવામાં આવે છે. પરંતુ હવે આ એડવાન્સ જમાનામાં 99.99% લેપ્રોસ્કોપિક સર્જરી જ કરવામાં આવે છે. 0.001% બહુ રેર કન્ડિશનમાં કે કોઈ કોમ્પ્લિકેટેડ સર્જરી હોય તો જ ચીરો મૂકીને સર્જરી કરવામાં આવે છે. લેપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક સર્જરી વડે બહુ એડવાન્સ રીતે ગોલબ્લેડરનું ઓપરેશન થઈ શકે છે અને એની અંદર પેશન્ટને માત્ર 1 કે 2 દિવસની અંદર રજા પણ મળી જાય છે અને પેશન્ટ આરામથી બીજા ત્રીજા દિવસથી પોતાનું રૂટીન વર્ક ચાલુ કરી શકે છે. લેપ્રોસ્કોપિક સર્જરીમાં પેટ ઉપર પેન જેવા નાના 3 કે 4 હોલ પાડવામાં આવે છે અને એ હોલની મદદથી દૂરબીનથી પેશન્ટનું ઓપરેશન કરી અને એ જ દૂરબીનથી પિત્તાશયની આખી કોથળીને પથરી સાથે રિમૂવ કરવામાં આવે છે. સર, પિત્તાશયમાંથી પથરી કાઢી લઈએ છીએ અને પછી પિત્તાશય કાઢી લઈએ છીએ, તો પિત્તાશય વગર શરીર પર શું અસરો થાય? પિત્તાશય એટલે કે પિત્ત વત્તા આશય. જ્યાં પણ આશય શબ્દ આવે એટલે એ પિત્તના સ્ટોરેજનું સ્થાન છે. પિત્તાશય ક્યારે પિત્ત બનાવતું નથી, પરંતુ એ માત્ર ને માત્ર સ્ટોરેજ કરે છે. એની કેપેસિટી 30 થી 50 ml હોય છે. પિત્ત બનાવવાનું મેઇન કામ તો લીવરનું છે. લીવરથી ઉપરથી જે બાઇલ આવે છે એ ગોલબ્લેડર એને સ્ટોરેજ કરે છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એમાંથી પિત્ત બહાર આવે છે. સીધા શબ્દોમાં કહીએ, એક એક્ઝામ્પલ આપું તો આપણા ઘરની ઉપરની સ્ટોરેજની પાણીની ટાંકી હોય એને નીકાળી દઈએ અને કોર્પોરેશનનું સીધું પાણી ઘરમાં આવતું હોય તો ક્યારેય પાણીની અછત સર્જાવાની નથી. એવી જ રીતે પિત્તાશયની કોથળીને જો રિમૂવ કરવામાં આવે તો એનાથી ઉપરનું લીવરમાંથી જે પિત્ત બને છે એ નીચે આવવાનું કન્ટિન્યુ જ રહે છે અને ક્યારેય એની અંદર કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. અને પિત્તાશય એ કોઈ એસેન્શિયલ ઓર્ગન નથી. એપેન્ડિક્સ છે, ટોન્સિલ છે, એના જેવું એક વધારાનું જ અવયવ છે કે જેને નીકાળીએ તેનાથી શરીરના મુખ્ય ફંક્શન એ ક્યારેય અટકવાના નથી.